અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો રાજકોટમાં વેલેન્ટાઇન્સ ડેને લઈને હિન્દુ સંગઠનો દ્વારા આજરોજ વિરોધ કરવામાં આવી રહ્યો છે। રેસકોર્સ લવ ગાર્ડન ખાતે બજરંગ દળના કાર્યકરો એકઠા થયા છે અને ગાર્ડનમાં બેસતા અને વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરતા પ્રેમીઓનો વિરોધ કરવામાં આવ્યો। સંસ્કૃતિ વિરુદ્ધનું આચરણ કરનારા યુગલો સામે બજરંગ દળના કાર્યકર્તાઓ હાલમાં વિરોધ નોંધાવી રહ્યા છે। જય શ્રી રામના સૂત્રો સાથે કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। તો આજે વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી થઈ રહી છે અને એના જ પગલે રાજકોટમાં હિન્દુ સંગઠનો દ્વારા જે રેસકોર્સ લવ ગાર્ડન આવેલું છે ત્યાં જે યુગલો છે, જે પ્રેમી પંખીડાઓ જે વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરતા હોય છે તેમનો વિરોધ કરવામાં આવ્યો। ગાર્ડનમાં જ જય શ્રી રામના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને તેમનો વિરોધ કરવામાં આવ્યો કે આ પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરવામાં આવી રહ્યું છે। રાજકોટમાં હિન્દુ સંગઠનો દ્વારા વેલેન્ટાઇન ડે ને લઈને અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। રેસકોર્સ લવ ગાર્ડન ખાતે અહીંયા બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચ્યા છે અને ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ આચરણ કરતા યુગલો છે કે લોકો છે તેમની સામે તેમનો વિરોધ અત્યારે જોવા મળી રહ્યો છે। જય શ્રી રામના નારા છે તે લગાવવામાં આવી રહ્યા છે। અહીંયા વિશ્વ હિન્દુ પરિષદના જે કાર્યકર્તાઓ છે એ હર હર મહાદેવ અને જય શ્રી રામના નારા લગાવીને ગાર્ડનની અંદર પહોંચ્યા છે। જે યુગલો છે એ અત્યારે અહીંયા છે તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વેલેન્ટાઇન ડે છે તેની ઉજવણી અત્યારે રાજકોટની અંદર ઠેર ઠેર થઈ રહી છે, પરંતુ ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધના જે કોઈ લોકો આચરણ કરશે તેમની સામે અત્યારે બજરંગ દળના કાર્યકર્તાઓ છે તે પોતાનો વિરોધ છે એ નોંધાવી રહ્યા છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો હર હર મહાદેવ જય શ્રી રામના નારા સાથે બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચ્યા અને ગાર્ડનમાં બેસતા પ્રેમી યુગલોનો વિરોધ કર્યો। તમામને જય શ્રી રામ, જય ભારત માતા। આજ રોજ 14 ફેબ્રુઆરી એ પુલવામામાં જે અટેક થયો હતો તેના આપણા વીર સપૂતો એ જે શહીદી આપી હતી તેમને સૌપ્રથમ હું યાદ કરું છું। એમના ચરણ વંદન કરીને એમને સાચા હૃદયથી અમે સૌ શ્રદ્ધાંજલિ આપીએ છીએ। ત્યારબાદ આજનો જે મુખ્ય વિષય છે કે 14 ફેબ્રુઆરી અને ભારતના ઘણા બધા ભટકેલા યુવાનો આને વેલેન્ટાઇન ડે માની ચૂક્યા છે, પરંતુ વેલેન્ટાઇન ડે જે છે એ પશ્ચિમી સંસ્કૃતિનો તહેવાર છે, એ આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા નથી। તો ભારત દેશની સંસ્કૃતિ, પરંપરા અને વારસો ખૂબ જ વિશાળ અને ભવ્ય છે। આપણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવાની કોઈ જરૂર નથી। આપણી સદીઓથી ભારતીય સંસ્કૃતિ આખા વિશ્વનું નેતૃત્વ કરતી આવી છે અને આગળના દિવસોમાં પણ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા આખા વિશ્વનું નેતૃત્વ કરે, વિશ્વના બીજા લોકો આપણી સંસ્કૃતિનું અનુકરણ કરે તેવા આપણે બધાએ ભેગા મળીને પ્રયાસો કરવા જોઈએ। આજના કાર્યક્રમમાં જે અમારી એવી અપેક્ષા છે કે રાજકોટના તમામ યુવાનો ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ આજે માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરે, નહીં કે વેલેન્ટાઇન ડે દિવસની। અને આજના દિવસે બજરંગ દળના બજરંગી યુવાનો રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં નિગરાની રાખશે અને ક્યાંય પણ જો સંસ્કૃતિ વિરુદ્ધનું કૃત્ય થતું જણાશે તો પોલીસ પ્રશાસનને સાથે રાખી અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।